જય સચ્ચિદાનંદ. મેં જ્ઞાન તો નથી લીધું, પણ પુસ્તકો હું વાંચું છું. આપના સવારનો પ્રોગ્રામ જોઉં છું, પણ મને એક કન્ફ્યુઝન રહ્યા કરે છે કે જ્યારે આપણે નમો અરિહંતાણામ બોલીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે જે સિદ્ધ થઈ ગયેલા છે તેમનું નામ પછી આવે છે. તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ પછી આવે છે, માનો કે. તો દાદા ભગવાન પણ અત્યારે તો હયાત નથી, તો આપણે એમનો જય જયકાર બોલાવીએ છીએ, તેનો શું? કારણ કે સિદ્ધ થઈ ગયા છે. સદેહે તો આપ છો કે જે અમને જ્ઞાન આપો છો, બરાબર? તો એનો શું મતલબ એ જરા મારે સમજવું છે. દાદા ભગવાન એટલે કોઈ વ્યક્તિ નથી. શું એ મરે એવી કે જીવ? હા, આપણો અંદરનો જે આપણો આત્મા છે, હા, એને દાદા ભગવાન કહીએ છીએ. એટલે દાદા ભગવાનના અસીમ જે જયકારો બોલીએ ત્યારે અમે બધા તો એવી રીતે જ ખ્યાલમાં રાખીને બોલીએ છીએ. એ પણ અમને એવું જ શીખવાડતા હતા કે મારી અંદરના દાદા ભગવાનના અસીમ જે જયકારો હું કરું છું, અને જોડે જોડે તમે બોલો ત્યારે તમારે પણ એ ખ્યાલમાં રાખવાનું કે મારી અંદરના પોતાની અંદરના દાદા ભગવાન કરીએ છીએ. કોઈ બહારની કોઈ વ્યક્તિ જ નથી દાદા ભગવાન. એટલે શું? એટલે કોઈએ પણ આજ સુધી એવું નથી શીખવાડ્યું કે પોતાની ભક્તિ કરો. બધાએ પારકાની, ફલાણાની કરો, ઢીકણાની કરો, આ ભગવાનની કરો, આ મંદિરની કરો, આ મૂર્તિની કરો, આ ફોટાની કરો, આ દેવની કરો, આ દેવીની કરો, એવું શીખવાડ કરી છે. એ લૌકિક માટે બરાબર છે, પણ જ્યારે અલૌકિકની વાત આવે છે ત્યારે છેલ્લી વાત આ આવે છે, જે કંઈ છે ખરા સ્વરૂપે તમારી અંદર જ છે, અને તમે પોતે જ છો. તમારો આત્મા એ જ પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા. જો તમારે તમામ દુઃખોથી મુક્તિ જોઈતી હોય, તમામ કર્મોથી મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય, તો આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન, અલૌકિક જ્ઞાન તમારે સમજવું પડશે. એટલું જ નહીં, પણ અનુભવમાં આવે તો કામ આગળ થાય. એટલે એમણે ચોખ્ખું કહ્યું હતું કે અનંત અવતાર તો ભક્તિ કરીને ભગત થયા રહ્યા. તું ભગવાન અને હું તારો ભગત, તું મારો ભગવાન, હું તારો વાલો, તું મારો વાલો, હું તારો ભગત. અનંત અવતાર ભક્તિ કરી છે, પણ કોઈ દાડો ઉકેલ આવ્યો નહીં. કાયમ આપણા ભગતને ભગત જ રહ્યા, ને તોય દુઃખો ગયા નહીં. શું? તો કે તું હી કર્યું, હવે હું હી કર. હું જ છું, તારામાંય હું જ છું, ને મારામાંય હું જ છું, બધે હું જ છું. તું ને હુંનો ભેદ જ નથી રહેતો. હું જ છું, મારી અંદર છે તે જ તું છે, ને તે જ હું છું. એ ભેદ સ્વરૂપ જે છેલ્લામાં છેલ્લી વસ્તુ છે આ. એટલે એ પ્રત્યક્ષ ભક્તિ કઈ છે, જ્ઞાન ભક્તિ કઈ છે. એટલે એ દાદા ભગવાન અસીમ જે કારો કરે ત્યારે પોતાના અંદરના નહીં કરે. શું નામ તમારું? ગીતાબેન. તો ગીતાબેન પોતાની અંદરના આત્માની કરે. એટલે ગીતા જુદી અને તમારો આત્મા જુદો, એવું ડિમાર્કેશન પડે, અને પછી કરો. પોતાના અંદરના નહીં થાય છે. શું? એ જ રીતે થાય તો ખરો આનંદ આવે, ખરા ભગવાનના ઓળખાણ થાય. એ તો આ તો પરોક્ષ ગાયા જ કરે. કોઈ દાડો ભગવાન ભેગા થયા જ નથી, કારણ કે હોય તો ને કલ્પનાના ભગવાન. આ તો છે ખરા જ છે, આપણી અંદર જ છે. પાછા બીજે ક્યાંય બહાર ખોળવા જવાની જરૂરત જ નથી. બહાર ખોળવા ગયા એ બધા રખડી મર્યા, જેણે અંદર ખોળ્યા એ બધાને જડ્યા. એટલે એમને જડ્યા, જે રીતે એમને જડ્યા તે જ રીત બતાડે છે અંદરવાળા. એટલે એ ચોખ્ખું કહેતા હતા કે હું દાદા ભગવાન નથી. ચોખ્ખું કહેતા હતા. માણસે આ ક્લિયર કરતા હતા, હું દાદા ભગવાન નથી. દાદા ભગવાન તો મારી અંદર જે 14 લોકનો અનાજ પ્રગટ થયો છે તે દાદા ભગવાન છે. અને તમારા બધાની અંદર પણ જીવ માત્રની અંદર એ જ દાદા ભગવાન છે. એટલે દાદા ભગવાનના અસીમ જે જયકારો બોલો ત્યારે તમારા અંદરનાને જ કરો છો એવા ખ્યાલથી બોલજો, તો તમને ઓર પ્રકારની અનુભૂતિ, આનંદની અનુભૂતિ થશે. શું? દાદા ભગવાનને મેં સાંભળ્યું કે એમને સુરત રેલવે સ્ટેશન પર સૌથી પ્રથમ સાક્ષાત્કાર થયો હતો. તો સાક્ષાત્કાર થયા પછી એમની સ્થિતિ અને એમણે એ પ્રકાશિત કઈ રીતે કર્યું
કારણ કે હું કોણ છું, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, આ બધા મારા જિજ્ઞાસાના પ્રશ્નો છે. બીજું કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા અથવા તો જેને પ્રાપ્ત થયું છે તેના ચિહ્નો કયા છે, આ જરાક મને. ચોક્કસ. 1958માં દાદાને આ જ્ઞાન, અમે બધા એમને દાદા કહેતા હતા. સુરતના સ્ટેશન ઉપર 3 નંબરના પ્લેટફોર્મ પર એ ટ્રેનની રાહ જોતા હતા. સોનગઢથી આવ્યા હતા, વ્યારા સોનગઢ લઈને, અને વડોદરા જવું હતું, વડોદરામાં રહેતા હતા, એટલે રાહ જોતા હતા સ્ટેશન ઉપર ટ્રેનની. એમાં સંધ્યાનો સમય 6 વાગ્યાનો સમય હશે. એનું કુદરતી થયેલું, બટ નેચરલ. એમને શોધ હતી, મથામણ હતી, પણ કોઈ ધર્મમાં કે વાડા સંપ્રદાયમાં અટવાયા નહોતા. એમને શોધ હતી સાચા જ્ઞાનીની, કે જેની પાસે આત્મા પ્રાપ્ત થઈ શકે, પણ એ પણ એમને મળ્યા નહોતા. એવા ઘણા બધાને મળ્યા, પણ એમને અનુભૂતિ ના થઈ. એટલે પછી પોતે પોતાની રીતે મથામણ કરતા હતા, ને એટલી તો એમની મનોકામના હતી કે આ દેહ છૂટે પહેલાં મને ક્યાંક જરાક આમથી આત્માની ઝાંકી પણ થાય, ધૂંધળું ધૂંધળું પણ મને કંઈક પ્રકાશ લાદે, તોય મારો આ મનુષ્ય ભાવ સફળ થઈ ગયો કહેવાય. એટલા માટે મને પણ એટલું હતું કે તે બહુ સાયન્ટિફિક માઇન્ડેડ હતા. એટલે કોઈ પણ વસ્તુ સમજ્યા વગર સ્વીકારે નહીં. જેવું તમે પ્રશ્ન કર્યો ને એવા એમને એક વાતના લાખો પ્રશ્ન થતા, એટલે બધાએ પાછા એમને સમાધાન ના થાય ત્યાં સુધી આગળ ન વધે, એવી એમની પોતાની પદ્ધતિ હતી પ્રગતિની, સાધનાની. એટલે એ જ્ઞાનથી જ જવા માગતા હતા, એટલે સમજીને જ આગળ વધવા માગતા હતા. ક્રિયાઓ કરવાથી જો આત્મા મળી જાય એ સિદ્ધાંતને એ નહોતા સ્વીકારી શકતા, કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપે છે, અને બીજું બધું ક્રિયામાં છે. એટલે એમને એ ફિટ નહોતું થતું. એટલે ઘણા જ્ઞાનીઓને મળ્યા, સંતોને મળ્યા, મોટા મોટા ધર્મગુરુઓને મળ્યા, વાડા સંપ્રદાયના બધાને મળ્યા. એમની લગ્ન એક જ હતી કે આત્મા પ્રાપ્ત કરવો છે, કોઈ કરાવે તો તારી તૈયારી છે. પણ એમને પ્રાપ્ત ના થયું. પણ છેવટે આ 1958માં કુદરતી જ આ સુરતના સ્ટેશન ઉપર ઇટ હેપન, બટ નેચરલ. ઘણા પૂછતા કે દાદા તમને કેવી રીતે જ્ઞાન થયું એમ, તો દાદા કે ચાલે આની રીત ના હોય, ત્યારે રીત જાણીને શું કર્યું કે નકલ કરવી જ તે ના થાય, નકલ આ તો અસલ છે. ઇટ હેપન, હું નથી જાણતો, ઇટ બટ નેચરલ છે. કેટલાય અવતારો, પાછલા અવતારોનું બધું કરતાં કરતાં શોધતા આવેલા હોય, આ ઉઘાડ થયો કે છે. પણ તારે જો જોઈતું હોય તો મારી પાસેથી પામી જા. દીવો સળગ્યો છે અને બીજા દીવો અડે એટલે આ બીજાના દીવા સળગતા જાય, દીવા સળગાવી જાઓ. શું જ્ઞાનથી જ્ઞાન જ્યોત જલાઈ જાઓ. અને એ જે એમને સાક્ષાત્કારથી તો ઘણી ઊંચી સ્થિતિની વાત હતી, અનુભૂતિ એમની હતી. એટલે આત્મા નિરંતર આત્મામાં રહેતા હતા, દેહ ભાવમાં એક સેકન્ડ પણ નહોતા રહેતા. અને કર્મ એક સેકન્ડ એક કર્મ ના બંધાવા દે, બાકીના બધા જ છોડતા જાય. એવી રીતના એમનો અવઘાત થયેલો. અને સંસારમાં તો હતા જ, મોટો બિઝનેસ હતો એમનો, બધું હતું, પત્ની હતા, પણ એમાં નિર્લેપ જ હતા. આ તો જ્ઞાન થયા પછી તો સંપૂર્ણ નિર્લેપ થઈ ગયા. પણ કોઈને પાડોશીને ખબર ને એમના પત્નીને ખબર ના પડે કે અમને આવું કંઈક જ્ઞાન થયું છે. લાગે કે કંઈક ફેરફાર છે, આ બહુ મૌન થઈ ગયા છે, અને બધું ઘણું બધું આપણા સાદી ભાષામાં કહે ને સાવ ટાળા બરફ જેવા થઈ ગયા છે એવું લાગે. પત્નીઓ તો એવું જ કહે ને, ગરમ લાય જેવા, અંગારા જેવા કે ટાળા બરફ જેવા કે.
તો દાદા અંગારા જેવામાંથી બરફ જેવા થઈ ગયા. એટલે એટલું લાગે કે આખી આમના ફેરફાર થયો છે, ઠાડા બરફથી, પણ શું થયું છે તો ખબર જ ના, કલ્પનામાં જ ના આવે ને, કલ્પનામાં જ ના આવે. એટલે કોઈને ખબર નથી પડી. એ પોતે થઈને તો કોઈને કહેતાય નહોતા કે ભાઈ મને આવું થયું છે. નિમિત્ત હવે નૈમિત્તિક જગત ચાલી રહ્યું છે, એટલે કોઈ નિમિત્ત મળે અને એમની પાસેથી પાપ જ્ઞાન કઢાવે તો બરાબર છે. કે પોતે તો એનું કોઈ નહીં કહેતા, એને પત્નીને નહોતું કહ્યું કશું. અને ધીમે ધીમે પછી બધાને ખબર પડતી ગઈ. એક પછી મને એમની પાસેથી 1968માં મળેલું જ્ઞાન, 68માં. એની પાસે 2 જ કલાકનું જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અદ્ભુત અલૌકિક જ્ઞાન વિધિનો પ્રયોગ હતો. 2 જ કલાક એમની પાસે બેઠા પછી અંદરથી જ પરિવર્તન આવીશું આખું. બહારમાં તો કશો ફેરફાર ના થાય, એ તો બાય પ્રોડક્શન, પણ અંદર આખું કે જે માન્યતા હું નીરું છું એવી હતી, એ માન્યતા આખી ફ્રેક્ચર થઈ ગઈ. અને હું શુદ્ધ આત્મા છું, એ જાગૃતિ નિરંતર રહેવા માટે. એ જાગૃતિ આગી પાછી નહોતી થતી, એની મેળે જ રહે, સહજ રહે. આજે 33 વર્ષ થયા પણ 1 સેકન્ડ પણ એ અવેરનેસ ગઈ નથી. પછી ગમે ત્યારે તમારી સાથે વાત કરીએ, ચીત કરીએ, આ કરી તે કરી, તો એ જાગૃતિમાં જ રહેવાય. એટલે હું કોણ છુંનો જવાબ મળી જાય છે. શું એ હું કોણ છુંનો જવાબ મળ્યો કે પછી ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે એ પ્રશ્ન જ રહેતો નથી બેન. કારણ કે હું છું, હતો ને રહેવાનો છું. શાશ્વત વસ્તુને ક્યાં આવવાનું, ક્યાં જવાનું, એ ખાતરી થઈ જાય છે કે આવે છે, જાય છે, આવનારું જનારું બીજું તત્વ છે, હું નથી. હું તો આ છું જ, કોન્સ્ટન્ટ, શાશ્વત, પરમનન્ટ. એટલે એને પછી કે આ એ કહેશે કે ભાઈ ફલાણીઓ ગતિમાંથી આવે ને બીજી ગતિમાં, તો એ આવનારો જનારો બીજો જ છે, અને આને કશું લેવા દેવા નથી. જેમ આમાં સોનું ને તાંબુ 2 ધાતુ છે, બંનેનું મિક્સર છે. હવે આ તમે બહેનોને તો બધાને ખબર, આ સોનું તોડાય કેટલી વાર, હા, બંગડીમાંથી બીજી ચેન કરાવશે ને ચેનમાંથી ચંદનહાર કરાવશે ને પાછું બીજું ભગાવશે ને ત્રીજું ભગાવશે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.